હું એક બુક લખવાનું વિચારું છું. બુકનું ટાઇટલ છે 8મો દિવસ 25મો કલાક. સમય એક જ એવી વાત છે, એક જ એવી વસ્તુ છે કે જે ફાઇનાઇટ છે અને એને કારણે માનવ જાતિની શરૂઆત થઈ ત્યારથી લઈને આજ સુધી ટાઈમ મેનેજમેન્ટના નુસ્ખાઓ શોધ્યા જ કરે છે. હું પણ વારે ઘડીએ આ ગૂંચવણમાં અટવાઉં છું અને એના જવાબ તરીકે હંમેશા હું શોધું છું કે મને અઠવાડિયામાં 7ની જગ્યાએ 8મો દિવસ મળે, મને 24મીની જગ્યાએ 25મો 1 કલાક એક્સ્ટ્રા મળે. હવે એક્સ્ટ્રા 25મો કલાક કે 8મો દિવસ તો ના મળે તો કરી શું શકાય? બુક છે ને 3 ચેપ્ટરમાં લખાશે. પહેલું ચેપ્ટર છે સ્લો પ્રોડક્ટિવિટી. સ્લો પ્રોડક્ટિવિટીને નવલ રવિકાંત કહે છે લોંગ ટર્મ પ્રોડક્ટિવિટી. ધારો કે હું આવતીકાલનું પ્લાનિંગ કરું તો મારે 5 જણને ફોન કરવાના છે, 2 જણ જોડે મીટિંગ છે, અકાઉન્ટ્સ જોવાના છે, તો મારી જોડે કાલે કલાક કરતા ટાસ્ક વધારે છે. હવે હું અઠવાડિયાનું પ્લાનિંગ કરું તો કદાચ 7-8 દિવસમાં મારે 15-20 કામ કરવાના છે, એમાં મીટિંગ્સ બી આવી ગઈ ને બધું આવી ગયું. હવે હું ધારો કે એ પ્લાનને એક્સપાન્ડ કરું અને હું મહિના પર લઈ જાઉં, મહિનાથી આગળ જઈને 6 મહિના પર લઈ જાઉં, 6 મહિનાથી આગળ જઈને વર્ષ પર લઈ જાઉં, અથવા હું 1 વર્ષ કે 3 વર્ષનું પ્લાનિંગ કરું તો થાય જાદુ. 3 વર્ષમાં કદાચ તમે 3 ટાસ્ક કરી શકશો અને વર્ષના ટાસ્ક લખશો તો 3ના 5 થશે. જેમ જેમ તમે ટાઈમની ફ્રેમ મોટી કરો છો એમ તમારા કરવા લાયક કામની સંખ્યા ઘટે છે. એને કારણે તમને ફોકસ મળે છે. આને સ્લો પ્રોડક્ટિવિટી કીધી કે તમારે ખરેખર શું કરવાનું છે. અને હવે સ્લો પ્રોડક્ટિવિટીમાંથી રિવર્સ આવવાનું છે, જેની વાત કરીશું આપણે ચેપ્ટર 2માં, હાઈ લિવરેજ.